મારે છે ને અહીંથી આ બધું અહીંથી અમારે વયું જવાનું છે, ખાલી કરવાનું છે. અને રુદ્રકાનાને હજી ખબર નથી, ખબર પડશે ને પછી હું કે તમને. હજી મેં કીધું નથી એને. અમે છે ને ઘર જોઈ આવ્યા છે ને, હવે કેદી રહેવા જાય ને. હાલો યુટ્યુબ ફેમિલી, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આપણે આ છે ને 4 ને 5 વાગવા આવ્યા છે ને બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજ મેં આખો દી ચાલુ નહોતો કર્યો. પણ મેં છે ને મને આજ બોલું ને તો એ થોડુંક રોવાઈ જાય એવું આવે છે. પણ હું તમને વાત કરું એવું છે, કેમ કે મારે છે ને અહીંથી આ બધું અહીંથી અમારે વયું જવાનું છે, ખાલી કરવાનું છે. કેમ કે એવડે રહેવા આવવાના છે, કાકા ને કાકીને આવવાના છે. એનું મકાન છે એટલે આપણે એને ખાલી કરી દેવું પડે. મેં કોઈ દીધો 1 રૂપિયો એવડાને નથી દીધો, કેમ કે ભાડું મારા પાસે નથી લીધું. હું એની દીકરી થાવ છું, દીકરી તરીકે જ મને રહેવા દીધું હતું. પણ એ આવે છે અને અહીં રહેવાનું છે તો મને થોડુંક દુઃખ લાગે. આ બધી માયા લાગી હોય ને, મારું અહીંથી બધું ચાલુ થયેલું છે સપનું, એટલે થોડુંક મને છે ને દુઃખ લાગે. એમ કે આ બધું છે ને, આ બધું તમને દેખાય ને, એ આ બધું મેં આવીને બધું ઉજેરેલું છે. અહીં કાંઈ નહોતું પહેલાં. હું વાવાઝોડા પછી અહીંયા આવી હતી તે કાંઈ વસ્તુ નથી અહીંયા, એટલે થોડુંક છે ને મને દુઃખ લાગે છે. એવડે એમ કીધું કે તમે તાત્કાલિક ખાલી કરી નાખજો, પણ છે ને આમ મકાન ગોચી છે, જો મળી જાય તો ફેરવી નાખશું. પણ અત્યારે તો અંબાજી એવડે આવે છે તો અમે રહીશું, રહીને ત્યાં સુધી અહીં બ્લોગ બનાવી. પણ હવે કાંઈ બને કે ન બને નક્કી ન હોય. આ બધું તમને દેખાય ને એ હવે નહીં દેખાય. આ બધું લીલોતરી. મને છે ને અંદરથી દુઃખ થાય છે. બપોરે કાનાના પપ્પા આવ્યા ને તો મને કે પેલા એણે ખાધું નહીં, અને ખાધા પહેલાં મને વાત ન કરી, પણ આવીને બધું જોતા હતા ને એવું કરતા હતા ને તો હું પણ શું છું, કાંઈ કહેતા નથી. પણ એ ખાવા બેસી જા, ખાધું નહીં, ભાવ્યું નહીં એને ખાવું. અને એને ખાવું ન ભાવ્યું, થોડુંક જ ખાધું, ખાઈને ઊભા થઈ જાય. એને આવ્યું મને ઓછું ભાવ્યું. મેં કીધું મને નથી ભાવતું. એ કે મને નથી ભાવતું. કેમ ન ખાધું? એ કે નથી ભાવતું. પણ મેં ખાઈ લીધું ને પછી મને વાત કરી એણે કે છે ને આપણે આ ખાલી કરવાનું છે, કેમ કે મેં કીધું શું લેવા ખોટું બોલોમાં ખાલી ન કરવાનું હોય, ખોટું બોલોમાં મેં એમ કીધું. તો એ કે હાંસું આપણે ખાલી કરવાનું છે મારા હમ. એ કે તે મેં કીધું ખોટું બોલવામાં મારા હમ ખાવ. તો એણે મારા હમ ખાધા 2 વાર એના ખાધા ને પછી મારા ખવડાવ્યા. તો એને મારા હમ ખાધા ને તો મેં હાંસું માન્યું. એના ખાધા તો હું હાંસું જ માની જ ગઈ હતી, ખોટું કોઈ દી બોલે નહીં. મેં કીધું કે કેમ આવવાના છે? એ કે આવવાના છે, અહીંયા વહી આવવાના છે. અને આપણે હવે છે ને મકાન ગોતવું પડશે. તો હું કહું અત્યારે તાત્કાલિક તો કેમ ગોતશું, પણ અહીં પૂછશું કોઈને મકાન ખાલી છે ને મળી જાય તો રહેશું. નકર આગળ જોઈ છે. હજી બ્લોક તો હું બનાવવાની જ છું, અહીંયા રહું ત્યાં સુધી બનાવી. પણ હવે નક્કી ન હોય કે અમે અહીંથી ખાલી કરીએ એમ. એવું કાંઈ નથી અમારે કે કાઢી મેં કે એવું કાંઈ છે નહીં. પણ ઈવડે અચાનક ઈવડે એને આવવાની છું, અને અચાનક અમારે ખાલી કરવું જ પડે. એનું મકાન છે, અમારું તો નથી. આપણે તો એમનેમ રહેતા હતા, ભાડું નહોતા ભરતા, એટલે આપણે રહેવા દીધા એટલે સારું જ કહેવાય. અત્યાર સુધી કોઈ દી મને કાંઈ નથી કીધું. ઈવડે આવે જાય બધાય તોય. હજી રુદ્રન કાનૂન આવશે ને તો હું બતાવી શું કહે છે એને વાત કરી. એને ત્યાં બધા દોસ્તારું ફેમિલી અમે જઈએ છીએ મકાન જોવા, અને જોઈ આવીને પછી હું તમને કહું રહેવા જવાનું કે નહીં. કાના પપ્પા અમારા કામેથી આવી જશે ને એટલે અમે જઈશું મકાન જોવા. આવે અને રુદ્રકાનાને હજી ખબર નથી, ખબર પડશે ને પછી હું કે તમને. હજી મેં કીધું નથી એને. અમે જાય છે રમે છે ને હું જોવા જઈએ. ખાલી કરવાનું છે આપણે. હવે ક્યાં રહેવા જાય એ ખબર નથી. આજનો દે રમી લ્યો શેરીમાં. રુદાન નથી ખબર હજી. હાલો જાવ.
બાવણું ખુલ્લું છે ભાઈ રેજો તમે છે અમે છે ને ઘર જોઈએ એવા છે ને હવે જેદી રેવા જાય ને વીડિયામાં આવશે જેદી રોવા જાવ ને તેદી રુદ્ર હેનિલ ને ઘેરે કા આ બધા હાર ખાઈ જાઓ એન દોસ્તાર છે કે હા લે છોકરાને છે ને આ અમારે મકાન મળ્યું ને એ હરખાઈ જશે શું ઘર મસ્તીનું છે અને હું ત્યાં રહેવા જાય ને તે તમને બતાવીશ બ્લોકમાં અત્યારે તો નહીં બતાવો હજી રહેવા જાવ તેથી બતાવી અહીંયા આવી જશે પછી અમે ફેરવશું એટલે બીજા બ્લોકમાં આવશે મસ્ત અહીંયા મકાન છે બધી સુવિધા છે ને બહુ મજા આવે એવું છે છોકરાઓને બહુ મજા આવે એવું છે ક્યારે આવશે એને ટીચર નહીં ભાવે કા ટી સરખી જાય કે નહીં રમતા હોય ને શેરીમાં પાળી જાય ને એટલે બધા એમ કે અહીંયા આવ કોઈ પાળશે નહીં એમ મજા આવશે બધાને વાડામાં શું જોવા ગયા ન્યાય બકાલું ઘણું વાવેલું છે કા અહીંથી રોપડા થોડાક લેતા જાવ તો રીંગણી ને એવું થઈ જાય હા ફેરવવાનું છે કાલે ઈવડે કાલે જ આવશે એ આવી જાય પછી ફેરવી નાખશે એને ગઈ કે તમારે ફેરવવું હોય હા બધું ખાલી છે બે રહોડા છે બે મકાન છે હાલો આપણે છે ને જેમાં પાણીપુરી ને બાકાજી કે બોલાવા માંડ્યા છે રુદ્ર કાનો અને પપ્પાના બધા જો પાણીપુરી ખાય છે મસાલો બહુ મસ્ત મસ્ત છે તીખું છે તીખું લાગ્યું હે કે તીખું લાગે છે હાલો આમાં રુદ્ર ને કાનો પાછા મારી વાટે રહેવા નહીં દે હે કેવી છે મસ્ત વાહ મામાએ બનાવી કા મામા એ વેસે છે ને અમારા ગામમાં તો રુદ્ર ને કાના ને બાકાજી કે બોલાવા માંડ્યા લઈ આવ્યા પાર્સલ લઈ આવ્યા પાર્સલ આવી જાવ બધા પાણીપુરી ખાવાનું મને પાણી હવે આવે મળ્યું મોઢામાં હું ખાઈ લઉં ફટાફટ કા અમે છે ને વાળું કરવા બેસી ગયા ને અમારા કાના પપ્પાને છે ને બેહવા જવાનું હતું ને ત્યાં બેહવા વહી જશે એક દાદા ઓફ થઈ જશે ને તો અહીંયા બેહવા જવાનું હતું તો અહીંયા બેહવા ગયા અને અમે વાળું કરીએ છીએ કાનો અને રુદ્ર નખરાળો કેવા નખરા કરે છે અને મેં તે તો ભીંડાનું શાક લઈ લીધું છે અને અમારા બે ભાઈને સોળેલું કરી દીધું છે એટલે બે બાકાજી કે ખાવાની બોલાવા માંડ્યા ને હવે હું તે વાળું કરી લઉં આવી જાવ બધા વાળું કરવા અને વાળું કરીને મળીએ